ઓકે ફ્રેન્ડ્સ, તો આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. તો ડિપ્લોમા સેમેસ્ટર 3 ના વિદ્યાર્થી મિત્રો માટે ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ની અંદર પાછો એક મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચન, ઘણીવાર તમને ક્વેશ્ચન પૂછાતો હોય છે ટ્રાન્ઝિસ્ટર એઝ અ સ્વિચ તરીકે સમજાવો. બરાબર, તો આ સ્વિચ તરીકે એટલે આપણને ખબર છે કે ભાઈ ઓપન સ્વિચ અને ક્લોઝડ સ્વિચ, આ બે વર્કિંગ આપણે ટ્રાન્ઝિસ્ટરના સમજાવવાના છે. બરાબર, ઓપન સ્વિચ અને ક્લોઝ સ્વિચ. ઓકે, બે આકૃતિ અહીંયા દોરેલી છે, તમારે આ બે આકૃતિ એકદમ મસ્ત તમારે વ્યવસ્થિત રીતે ડ્રો કરવાની થશે. ઓકે, એટલે હવે આપણે શું કરવાનું છે તો કે ભાઈ વન બાય વન આપણે જોતા જઈએ. ટ્રાન્ઝિસ્ટર એઝ અ સ્વિચ 4 માર્કમાં ક્વેશ્ચન પૂછાય છે. બરાબર, 4 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાય છે. આ બેઝિક આપણે ટ્રાન્ઝિસ્ટરની સર્કિટ આપણે ડ્રો કરેલી છે. અત્યારે એનપીએન ટ્રાન્ઝિસ્ટર ડ્રો કરેલું છે. એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે, કલેક્ટર કરંટ મતલબ એમીટર કરંટ છે એ બહાર જાય છે. બરાબર, અહીંયા આપણે આવી રીતના ડ્રો કરી નાખીએ. બે બાજુ આપણે એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે. ઓકે, હવે અહીંયા તમે સમજો તો કે અહીંયા શું સર્કિટ, ઉપર આપણા જે કલેક્ટર છે, કલેક્ટરને આપણે પ્લસ વીસીસી સપ્લાય સાથે કનેક્ટ કરેલો છે. એમીટર ને આપણે ગ્રાઉન્ડ સાથે કનેક્ટેડ છે. બેઝ છે, બરાબર, એને આપણે અહીંયા આરબી રજિસ્ટર છે. અહીંયા તમે જુઓ તો આઉટપુટ લેવામાં આવે છે. બરાબર, આ આપણા આઉટપુટ છે. તો કે આઉટપુટ આપણે ક્યાંથી લેવામાં આવે છે? સી અને ઈ ની વચ્ચેથી આપણે આઉટપુટ લેવામાં આવે છે. હવે આપણે ઓપન સ્વિચ અને ક્લોઝ સ્વિચ તરીકે સમજવાનું છે. ટ્રાન્ઝિસ્ટર એઝ અ સ્વિચ તરીકે કીધું એટલે ભાઈ ઓપન કઈ રીતના થશે અને ક્લોઝડ કઈ રીતના થશે. હવે એક વસ્તુ સમજો, જ્યારે ટ્રાન્ઝિસ્ટરને આપણે આ રજિસ્ટર મતલબ કે આરબી અને સી સોરી બી અને ઈ ને જ્યારે તમે નેગેટિવ બાયસ મતલબ કે એમ સમજી લો કે સપ્લાય આપવામાં આવતી નથી, એટલે કે જ્યારે તમે અહીંયા 0 વોલ્ટ આપો છો, બરાબર, એટલે અત્યારે કોઈ આપણને બેઝને સપ્લાય મળતી જ નથી. આપણને ખબર છે ટ્રાન્ઝિસ્ટરની અંદર કે ભાઈ બેઝને સપ્લાય નથી મળતી, તો એનો મતલબ કરંટ ફ્લો થતો નથી. ઓકે, હવે બેઝને અહીંયા તમે જો 0 વોલ્ટ આપ્યા તો એનો મતલબ કે અહીંયા જે આપણો આઈબી કરંટ છે એ કેટલો થઈ જશે? 0 થઈ જાય. આઈબી કરંટ આપણો 0 થઈ જશે. બરાબર, એનો મતલબ કે અત્યારે કોઈ કરંટ ફ્લો થતો નથી. ઓકે, હવે તો સેમ એઝ ઇટ ઇઝ, જો આ બેઝ કરંટ 0 હશે એટલે બેઝને કરંટ આપશું તો જ કલેક્ટર કરંટમાં વધારો થશે. પણ અત્યારે બેઝનો કરંટ 0 છે, તો એનો મતલબ એવો થયો કે અહીંયા આઈસી નો કરંટ કેવો થઈ જશે? 0 થઈ જશે. કારણ કે કલેક્ટર કરંટ ફ્લો જ નહીં થાય જ્યાં સુધી બેઝને સપ્લાય નહીં આપો. તો બેઝને 0 વોલ્ટ આપ્યા તો એનો મતલબ એવો થયો કે બેઝનો કરંટ ફ્લો નહીં થાય. બેઝનો કરંટ ફ્લો નહીં થાય તો એનો મતલબ કે આઈસી કરંટ કેવો રહેશે? 0 થઈ જશે. હવે આઈસી કરંટ જો 0 થઈ જશે તો એનો મતલબ એવો થઈ ગયો આઉટપુટની અંદર આપણને જેટલા વીસીઈ વોલ્ટેજ છે, બરાબર, એટલા જ આપણને મતલબ કે વીસીસી જેટલા જ વીસીઈ વોલ્ટેજ મળશે. આઉટપુટ આપણું વીસીઈ માંથી લેવાનું થશે. તો જેટલા વોલ્ટેજ તમે અહીંયા આપ્યા છે એટલા જ વોલ્ટેજ તમને અહીંયા મળશે. સિમ્પલ. તો એનો મતલબ એવો થયો કે બધો જ વોલ્ટેજ ડ્રોપ છે એ ટ્રાન્ઝિસ્ટરની અંદર થઈ જાય છે. બધો જ વોલ્ટેજ ડ્રોપ કેમાં થઈ જાય છે? ટ્રાન્ઝિસ્ટરની અંદર થાય છે. તો એનો મતલબ એવો થયો કે આપણને આઉટપુટમાં પ્લસ વીસીસી જેટલા વોલ્ટેજ મળશે. હવે પ્લસ વીસીસી જેટલા વોલ્ટેજ મળ્યા તો એનો મતલબ શું થયું તો કે અત્યારે ટ્રાન્ઝિસ્ટર છે એ ઓપન સ્વિચ તરીકે ફ્લો કરે છે, મતલબ ઓપન સ્વિચ તરીકે વર્ક કરે છે. અહીંયા તમે જો આવી રીતના આપણે દર્શાવ્યું છે, અહીંયા આઈસી આરસી છે, બરાબર, અહીંયા આપણો સી, અહીંયા એમીટર. ઓકે, સ્વિચ કેવી રીતના છે તો ઓપન રાખી છે, કારણ કે ભાઈ બધો વોલ્ટેજ ડ્રોપ ક્યાં થઈ જાય છે? ટ્રાન્ઝિસ્ટરની અંદર. બરાબર, એટલે આ જે આપણે વાત કરી કોના માટે કરી તો કે ઓપન સ્વિચ તરીકે વર્ક કરે છે ત્યારની વાત થાય છે. ઓકે, હવે આપણે એના પછી જોઈએ તો કે ટ્રાન્ઝિસ્ટર છે એ ક્લોઝડ સ્વિચ તરીકે વર્ક કરે છે, તો કેવી રીતના થશે? હવે અહીંયા તમે જો તો અહીંયા આપણે છે ને આપણા બેઝને પોઝિટિવ સપ્લાય આપી દઈએ છીએ. બરાબર, એમીટર બેઝને મતલબ કે આપણા બેઝ એમીટર જંકશન છે એને આપણે ફોરવર્ડ બાયસ આપી દઈએ છીએ. તો ફોરવર્ડ બાયસ આપી દીધી તો એનો મતલબ શું થયો તો કે બેઝ કરંટ ફ્લો થશે. આઈબી કરંટ છે એમાં વધારો થશે. સિમ્પલ વસ્તુ છે. હવે જો આઈબી કરંટમાં વધારો થશે તો એનો મતલબ એવો થયો કે આઈસી કરંટ પણ ફ્લો થશે. એટલે આઈસી કરંટમાં પણ વધારો થશે. ખાસ વસ્તુ મગજની અંદર રાખવાની છે, જ્યારે બેઝને સપ્લાય આપશું ત્યારે જ આઈસી કરંટ ફ્લો થશે. આ ઓલા નળ જેવું છે, નળ ઓપન કરશું એટલે ઉપરથી પાણી આવશે. તો સેમ વસ્તુ છે, બેઝ છે એ શું છે તો કે એ નળ ઓપન કરવાનું આપણે ડિવાઇસ છે. ભાઈ તમે બેઝને સપ્લાય આપી એટલે ઉપરથી પાણી આવશે. તો સિમ્પલ વસ્તુ, અહીંયા તમે બેઝને સપ્લાય આપી, બરાબર, પોઝિટિવ એટલે કે ફોરવર્ડ બાયસ આપી તો બેઝ કરંટ અહીંથી ફ્લો થશે. બેઝ કરંટ ફ્લો થશે તો કલેક્ટર કરંટ ઉપરથી આવશે. ઓકે, તો હવે અહીંથી જો કલેક્ટર કરંટ આવશે તો એનો મતલબ એવો થયો કે અહીંયા આઈસીઆરસી ડ્રોપ થશે. આઈસીઆરસી ડ્રોપ થશે. હવે આઈસીઆરસી ડ્રોપ થશે, બરાબર, તો કે કલેક્ટર કરંટ આપણા આરસી રજિસ્ટરમાંથી ફ્લો થાય છે તો એની અંદર આઈસીઆરસી ડ્રોપ થશે. તો આઉટપુટની અંદર આપણને શું મળશે? વીસીઈ બરાબર શું મળશે? 0 વોલ્ટ મળશે. વીસીઈ બરાબર શું મળશે તો કે 0 વોલ્ટ. એટલે અહીંયા આપણને આઉટપુટની અંદર 0 વોલ્ટ મળશે. એટલે એનો મતલબ એવો થયો કે બધો જ વોલ્ટેજ ડ્રોપ ક્યાં થઈ જાય છે? આરસી રજિસ્ટરની અંદર. બધો વોલ્ટેજ ડ્રોપ આરસી રજિસ્ટરની અંદર થઈ જશે. ઓકે, તો અહીંયા આપણું ટ્રાન્ઝિસ્ટર છે ઈ ક્લોઝડ સ્વિચ તરીકે વર્તન કરશે. અહીંયા તમે જો એનો મતલબ કે બધો કરંટ ઉપરથી નીચે આવી રીતના આવી ગયો. બરાબર, ઉપરથી નીચે ગ્રાઉન્ડ સાથે કનેક્ટ થઈ ગયો. ઉપરથી નીચે ગ્રાઉન્ડ સાથે કનેક્ટ, કરંટ ઉપરથી પછી આરસી માંથી અને ત્યાંથી સીઈ. તો અત્યારે ટ્રાન્ઝિસ્ટર છે કેના જેવું વર્તન કરે છે?
તો કે ક્લોઝ સ્વિચ તરીકે. અહીંયા આપણે કેના જેવું હતું તો કે ઓપન સ્વિચ તરીકે, બરાબર. તો આ રીતના તમારે પ્રોપર વર્કિંગ લખવાનું છે અને તમારે સમજાવવાનું છે કાંઈ નહીં, સાવ ઇઝીલી છે. તમે બુકની અંદર વાંચશો તો એમાંથી ખાલી 3 લીટી જ આપણે લખવાની છે, બરાબર. મેન કન્ડિશન શું છે પાછું એક વખત આપણે જોઈ લઈએ તો કે જ્યારે તમે એમીટર મતલબ કે આપણું બેઝ એમીટર જંકશન છે એને તમે સપ્લાય આપતા નથી અથવા આપણે રિવર્સ બાયસ આપી, બરાબર, તો અથવા એ તમે 0 વોલ્ટ આપ્યા એટલે એનો મતલબ એવો થયો બેઝ કરંટ શું છે 0, બેઝ કરંટ 0 છે તો આઈસી કરંટ કેવો થઈ ગયો 0. તો બધો વોલ્ટેજ ડ્રોપ કેમાં થાય છે ટ્રાન્ઝિસ્ટરની અંદર. તો ટ્રાન્ઝિસ્ટરની અંદર વોલ્ટેજ થાય છે તો વીસીઈ આપણને કેટલા મળે છે તો કે જેટલા વીસીસી આપીએ છીએ એટલા મને વીસીસી વોલ્ટેજ મળે છે. વીસીઈ આપીએ એટલા વીસીસી વોલ્ટેજ મળશે, બરાબર. તો એનો મતલબ એવો થઈ ગયો ટ્રાન્ઝિસ્ટર ઓપન સ્વિચ તરીકે વર્તન કરે છે એટલે કોઈ અહીંયા કરંટ જ ફ્લો નથી થતો કારણ કે અહીંથી તમે જો સી અને ઈ વચ્ચે જો અહીંયા સ્વિચ ઓપન છે તો અહીંથી આપણે 0 કરંટ છે તો અહીંથી ક્યાંક કરંટ કોઈ ફ્લો જ નથી, બરાબર. હવે જ્યારે તમે અહીંયા ફોરવર્ડ બાયસ આપી દો છો એટલે કે બેઝ જંકશનને પોઝિટિવ સપ્લાય આપી દીધી, બરાબર, અને વીબીબી આવી રીતના નામ આપતા હોઈએ છે, લખેલું હોય છે બુકની અંદર. તો તમે અહીંયા પોઝિટિવ બાયસ આપ્યું, બરાબર, ફોરવર્ડ બાયસ, તો બેઝ કરંટ ફ્લો થશે. બેઝ કરંટ વધશે તો એનો મતલબ કલેક્ટર કરંટ વધશે, કલેક્ટર કરંટ વધશે તો આરસી ની અંદર વોલ્ટેજ ડ્રોપ વધશે. હવે આરસી ની અંદર વોલ્ટેજ ડ્રોપ થશે એટલે આઈસી આરસી ડ્રોપ થયા તો આપણને વીસીઈ ની વેલ્યુ કેવી મળશે 0 વોલ્ટ મળશે. એટલે આઉટપુટ વોલ્ટેજ કેટલા મળ્યા તો કે 0. કારણ કે આ તમે જો એકચ્યુઅલમાં શોર્ટ સર્કિટ તરીકે વર્ક કર્યું ને, શોર્ટ સર્કિટ થઈ જાય તો આઉટપુટમાં આપણે શું મળે વોલ્ટેજ તો કે 0 વોલ્ટેજ મળવાના છે, બરાબર. તો એનો મતલબ અહીંયા 0 વોલ્ટ મળ્યા તો ટ્રાન્ઝિસ્ટર અત્યારે ક્લોઝડ સ્વિચ તરીકે વર્તન કરે છે. શું થશે ભાઈ ક્લોઝડ સ્વિચ તરીકે વર્તન કરશે. તો કરંટ આઈસી અહીંયા આવશે, પછી અહીંયા આપણે બેઝમાં ત્યાંથી પછી આવી રીતના ફ્લો થઈ જશે. અહીંયા આરી રેઝિસ્ટન્સ નથી દર્શાવેલો, બુકની અંદર દર્શાવેલો હોય તો તમે દોરી નાખો તોય કઈ વાંધો નથી, ન દોરો તોય કઈ વાંધો નથી, બરાબર. તો આ રીતના તમારે પ્રોપર વ્યવસ્થિત રીતે સમજાવવાનું થશે, બરાબર. અહીંયા આપણે ઓપન સર્કિટ અને અહીંયા આપણી ક્લોઝડ સ્વિચ, સિમ્પલ વસ્તુ છે, બરાબર. પ્રોપર પોઝ કરીને વિડીયો આપણા ડાયાગ્રામ થી ડ્રો કરી લેજો, બુકની અંદર 1-2 વખત વાંચી લેજો એટલે તમને આરામથી બધું પ્રોપર સમજાઈ જશે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.